વંદે માતરમ મિત્રો, નવકાર પ્રોપર્ટીઝના નવા વિડીયોમાં હું ચિરાગ શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તમારા માટે બાકરોલ વડતાલ રોડ ઉપર કુદરતના સાનિધ્યમાં, એમ કહેવાય કે કુદરતના ખોળે ખૂબ જ અદ્ભુત એક પ્રોપર્ટી લઈને આવ્યો છું. તો આપણે સાથે મળીને આ પ્રોપર્ટી નિહાળીશું. એની થોડી ડિટેલ આપું તમને તો એમેનિટીઝની અંદર આપણને ક્લબ હાઉસ મળવાનું છે, ઇન્ડોર ગેમ્સ છે, ગેસ્ટ રૂમ છે, લાઇબ્રેરી, મેડિટેશન હોલ, બેન્ક્વેટ હોલ, સ્પેસ પોન્ડ, સર્વન્ટ રૂમ, જિમ્નેશિયમ, 1.25 લાખ લીટર પાણીની ટાંકી છે, 24 કલાક સિક્યોરિટી છે, CCTV કેમેરા છે અને અંડરગ્રાઉન્ડ વાયરિંગ છે ટોટલી. અને રોડ પણ RCC ખૂબ જ સરસ રીતે કરવામાં આવેલા છે. તો આપણે સાથે મળીને આ ખૂબ જ અદ્ભુત પ્રોપર્ટી નિહાળીએ. અત્યારે જે તમને આ પ્રોપર્ટી બતાવવા જઈ રહ્યો છું એના પ્લોટની વાત કરીએ, પ્લોટ એરિયાની, તો 2292 સ્ક્વેર ફીટનો એનો પ્લોટ છે. અને બાંધકામની વાત કરવામાં આવે તો 2350 સ્ક્વેર ફૂટનું બાંધકામ છે. અને 5 બેડરૂમ હોલ કિચનનું આ આખું મકાન છે જે તમને હું બતાવવા જઈ રહ્યો છું. તો સાથે મળીને આપણે નિહાળીએ આ પ્રોપર્ટી. થેન્ક યુ. અહીંયાથી સામે આપણે જે પાણીની ટાંકી જોઈ શકીએ છીએ, એ સાથે જ આપણે અહીંયા રોડ જોઈ શકીએ છીએ. RCC ખૂબ જ મજબૂત છે. અને સ્ટ્રીટ લાઇટ આપ જોઈ શકો છો કે અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવેલ છે. અને અહીંયા આવી જાય છે આપણી આ પ્રોપર્ટી. ખૂબ જ અદ્ભુત વ્યૂ છે, આપ જોઈ શકો છો. અને અહીંયાથી આપણને સૌથી પહેલાં આપણને મળી જાય છે આપણું પ્રાઇવેટ પાર્કિંગ. 2 વ્હીલર 4 વ્હીલર બંને આરામથી આપ પાર્ક કરી શકો છો. અને સાથે જ આપણને ગાર્ડન માટે સ્પેસ મળી જાય છે અને આપણે આપણી રીતે યુટિલાઇઝ કરી શકીએ છીએ. તમારે ગાર્ડન બનાવવું તો પણ બનાવી શકો છો. સાથે જ અહીંયા આપણને એન્ટ્રન્સ મળી જાય છે. અને આપ જોઈ શકો છો કે ઘરની ચારે બાજુ આ રીતે 3-3 ફૂટ જેટલી સ્પેસ છોડવામાં આવેલી છે. અને આખી સોસાયટીમાં આ જ રીતના સ્પેસ છોડવામાં આવશે એટલે હવા ઉજાસ વેન્ટિલેશન પ્રોપર રહેશે. અહીંયા આપણું એન્ટ્રન્સ આવી જાય છે, જે ઉત્તર દિશા તરફ એન્ટ્રન્સ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા એન્ટર થતાં જ આપણને ખૂબ જ વિશાળ એવો હોલ જોવા મળે છે. અને એરી રૂમ્સ છે, એકદમ પ્રકાશ, હવા ઉજાસ બધું તમે જોઈ શકો છો. ખૂબ જ અદ્ભુત છે. તો અહીંયા આપણને આ હોલ મળી જાય છે. સાથે જ અહીંયા આપણને પૂજા રૂમ મળી જાય છે. પૂજા રૂમમાં પણ આપ જોઈ શકો છો કે વેન્ટિલેશન પ્રોપર આપવામાં આવેલું છે. અહીંયાથી આપણને ઉપર જવા માટે સ્ટેર્સ મળી જાય છે. સાથે જ અહીંયા આપણને આપણો ફર્સ્ટ બેડરૂમ જે નીચેનો છે ગ્રાઉન્ડ ફ્લોર પર, એ મળી જાય છે. આપણે જોઈ શકીએ છીએ અહીંયા પણ દરેક રૂમમાં તમને વેન્ટિલેશન ખૂબ જ પ્રોપર આપવામાં આવેલું છે. મોસ્કીટો નેટ છે, લોખંડની ગ્રીલ છે, બધું જ પ્રોપર આપવામાં આવેલું છે. આપ જોઈ શકો છો આ રૂમ. અને મટીરિયલ ખૂબ જ સુંદર યુઝ કરવામાં આવેલું છે દરેક જગ્યાએ. અહીંયા આપણને વોશ બેઝિન મળી જાય છે. અહીંયા આપણો વોશરૂમ છે. અહીંયા પણ બધું જ મટીરિયલ એકદમ સ્ટાન્ડર્ડ યુઝ કરવામાં આવેલું છે. આપ જોઈ શકો છો એક્ઝોસ્ટ ફેન પણ અવેલેબલ છે. આ જે કોમન વોશરૂમ છે આપ જોઈ શકો છો. અને અહીંયા આપણને આપણો સેકન્ડ જે માસ્ટર બેડરૂમ છે તે જોવા મળી જાય છે. અહીંયા પણ ખૂબ જ સારી સ્પેસ છે, એ આપણે જોઈ શકીએ છીએ. અને અહીંયા હવા ઉજાસ પણ ખૂબ જ પ્રોપર છે. અહીંયા માસ્ટર બેડરૂમ છે એટલે આપણને વોશરૂમ જોવા મળી જાય છે. વોશરૂમની પણ આપ લંબાઈ પહોળાઈ જોઈ શકો છો, ખૂબ જ વિશાળ છે. અંદર પણ આપણને વોશ બેસિન મળી જાય છે, એક્ઝોસ્ટ ફેન અવેલેબલ છે અને શાવર પણ ખૂબ જ પ્રોપર આપવામાં આવેલું છે. તો આ છે આપણો નીચેનો માસ્ટર બેડરૂમ. અહીંયા આપણને મળી જાય છે ડાઇન એરિયા, જ્યાં તમે તમારી રીતે ડેકોરેટ કરી શકો છો આખી પ્રોપર જગ્યા. અહીંયા વેન્ટિલેશન માટે પ્રોપર વિન્ડો અવેલેબલ છે. આ છે આપણું એલ શેપનું કિચન. અહીંયા પણ તમે જોઈ શકો છો આ રસોઈ બનાવતા પણ આપણે કોઈ તકલીફ ન થાય એ માટે પ્રોપર આખું આપવામાં આવેલું છે વેન્ટિલેશન. અને પ્લસ બધા જ પોઈન્ટ્સ પણ આપવામાં આવેલા છે, ચીમનીને બધું તમારે મુકાવવું હોય એ રીતે. અને અહીંયા આપણું જે એરિયા મળી જાય છે, સર્વિંગ પ્લેટફોર્મ આપણને મળી જાય છે, એ તમે જોઈ શકો છો. સાથે જ અહીંયા પાછળ આપણને વોશ એરિયા મળી જાય છે અને યુટિલિટી સ્પેસ પણ મળી જાય છે. અને તમે તમારી રીતે યુઝ કરી શકો છો. જેમ મેં પહેલાં જ કહ્યું એમ અહીંયા આપણને ખુલ્લી જગ્યા પણ મળી જાય છે, એનો પણ તમે યુઝ કરી શકો છો પ્રોપર. હવે આપણે ઉપરની તરફ જઈશું. અહીંયા પણ પ્રોપર
લોખંડની ગ્રીલ્સ આપવામાં આવેલી છે, આપણે જોઈ શકીએ છીએ. અહીંયાથી સ્ટેર છે આપણે ઉપર જવા માટે. અહીંયા એન્ટર થતાં તમને અહીંયા સ્પેસ મળી જાય છે. આ સ્પેસને તમે તમારી રીતે યુટિલાઇઝ કરી શકો છો. અહીંયા આપણને માસ્ટર બેડરૂમ જોવા મળી જાય છે, જેનું વોશરૂમ છે. અહીંયા દરેક વોશરૂમની અંદર વિશાળ સ્પેસ આપવામાં આવેલી છે અને સ્ટાન્ડર્ડ મટીરિયલ છે, જોઈ શકો છો આપ. સાથે જ અહીંયા આપણે જે ઉપરના રૂમ માટે પણ નાનો એવો સ્ટોર રૂમ આપવામાં આવેલો છે, એ પણ તમે યુઝ કરી શકો છો. અહીંયાથી ખૂબ જ સુંદર ગેલેરી બાલ્કની આપને મળી જવાની છે, આપ જોઈ શકો છો. પવન પણ ખૂબ જ સુંદર આવી રહ્યો છે અને અદ્ભુત વ્યૂ છે. અહીંયાથી આ સ્પેસને આપની રીતે આખું યુઝ કરી શકો છો. ખૂબ જ સુંદર જગ્યા છે. અને અહીંયાથી આ સેકન્ડ જે બેડરૂમ છે આપણો, ત્યાંથી પણ તમે બાલ્કની એક્સેસ કરી શકો છો. અહીંયાથી આપણો આ જે સેકન્ડ બેડરૂમ છે, અહીંયાથી પણ તમે એક્સેસ કરી શકો છો. અહીંયા આપણો સેકન્ડ બેડરૂમ આવી જાય છે. અહીંયા પણ હવા ઉજાસ ખૂબ જ પ્રોપર છે, આપ જોઈ શકો છો. અને અહીંયા માસ્ટર બેડરૂમ છે એટલે વોશરૂમ પણ આપવામાં આવેલું છે પ્રોપર. અગાઉ મેં કહ્યું એમ આ સ્પેસ તમે તમારી રીતે યુટિલાઇઝ કરી શકો છો. અને અહીંયા બહાર આપણને ગેલેરી જેવી જગ્યા પણ મળી જાય છે અને ઉપર ટેરેસ પર જવા માટેનું આપણને સ્પેસ પણ મળી જાય છે. અહીંયાથી સ્ટેર્સ છે ટેરેસ પર જવા માટે. અને અહીંયાથી આપણે વ્યૂ બતાવું તો ખૂબ જ અદ્ભુત વ્યૂ છે. સામે એમેનિટીઝમાં આપ જોઈ શકો છો, જિમ્નેશિયમ ને ક્લબ હાઉસ માટેની જગ્યા છે. બાકી બધી જ એમેનિટીઝ જે મેં અગાઉ કહ્યું એમ બધી જ અવેલેબલ છે. અને આપ કુદરતના સાનિધ્યમાં હો એવો પ્રોપર અહેસાસ આપને થશે. આપને આ પ્રોપર્ટી ખરીદવામાં ઇન્ટરેસ્ટ હોય તો આપ ચોક્કસથી મારો સંપર્ક કરી શકો છો. અને બીજું એ છે કે આ પ્લોટ જેમ છે એ પ્રમાણે તમારે થોડો નાનો પ્લોટ કે એવું કંઈ જોઈતો હશે અથવા તો આનાથી મોટો જોઈતો હશે તો એ રીતના કસ્ટમાઇઝ અવેલેબલ છે. એટલે ખૂબ જ એમેનિટીઝ બધું જ ખૂબ જ સારું છે અને પ્રોપર મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે. એટલે આપને આ પ્રોપર્ટીમાં ઇન્ટરેસ્ટ હોય તો આપ જરૂરથી મારો સંપર્ક કરી શકો છો. આ વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.